હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? મજામાં? હું મજામાં છું. કેવા ગયા તમારા દિવસો? વિન્ટર ડેઝ કેવા ચાલી રહ્યા છે? મારા તો સરસ ચાલી રહ્યા છે. શરદી છે, તાવ છે, ઉધરસ છે, એવું બધું થઈ ગયું છે. છોકરાઓની હાલત પણ ફૂલ્લી ખરાબ છે. શરદી, ઉધરસ, વાયરલ ડોક્ટરનું કહેવું એવું છે. હવે આ વાયરલ ક્યારે જશે ને એ ખબર નહીં. સો ફિલહાલ સમાયરા બેન સ્કૂલેથી આવી ગયા છે પાછા. એમના માટે જમવાનું બનાવું છું. આજે મેં બનાવ્યું છે વટાણાનું શાક, વટાણા બટેકાનું શાક, રોટલી. બટેકા હોય ને જે શાકમાં, એમાં બચ્ચાઓ ખાઈ લે. સો બોલું બેનને તો આજે થઈ જશે અને તક્ષક પણ ખાઈ લેશે. બાકી શું ચાલે છે? કઈ નવું છે તમારા ત્યાં? તો મને કહેજો. મારા ત્યાં તો એ જ જૂનું ને જૂનું ચાલી રહ્યું છે. ડેલી રૂટીન. લાસ્ટ વીક આખું સમાયરા બેન સ્કૂલે નથી ગયા બીકોઝ એને ઘણી બધી શરદી, ઉધરસ ને તાવ એવું બધું હતું. તો બિલકુલ એનો મૂડ નહોતો જવાનો. અને આમ પણ સ્કૂલમાં બી એવું જ કહેતા હોય છે કે શું કહેવાય કે અગર સ્કૂલમાં પણ એવું જ કહે છે કે જો તમારા બચ્ચાઓને શરદી ઉધરસ હોય ને તો એને સ્કૂલે મોકલવા જ નહીં. બીકોઝ બીજા બચ્ચાઓને બી લાગે, આપણા બચ્ચાને બી લાગી જાય તો આપણને ના ગમે. સો બેટર કે ઘરે જ રેસ્ટ કરો. એ સિવાય બોલું છું ને, હજુ પ્લે ગ્રુપમાં જાય છે તો એટલું બધું ટેન્શન ફિલહાલ હોતું નથી. દક્ષક લો, દક્ષક લે. અમારો દક્ષક છે, નાનો દક્ષક જાતે ખાતા શીખી ગયો છે ને દીકુ. દક્ષકે ખાધું છે શાક રોટલી. દક્ષકને છે ને ચોળેલું શાક રોટલી બહુ ભાવે, પણ એને કેવું, એને જાતે ખાવું એટલે લિક્વિડ ફોર્મ વાળું એને ખાતા નથી આવડતું અને બહુ જ ગંધ મચાવે. એના કરતા બેઠા શાક રોટલી ખાઈ લે. તો દક્ષકનું મમ્મ ફિનિશ થઈ ગયું. દક્ષક તાર ખાવું છે બીજું? દક્ષક તાર બીજું ખાવું છે? ઓ કેવું છે મમ્મ કેવું છે દક્ષક? સારું છે? બીજું ખાવું છે? જો આ દક્ષક છે ને, એ દક્ષક આમ જો. દક્ષકે બપોરનું જમવાનું જમી લીધું છે. પછી દક્ષકે એક વખત સૂઈ પણ લીધું છે. હવે દક્ષકને હાલા ગલી જવાની હે ને દક્ષક? દૂધ પીને હાલા કરી જઈશ ને, હે ને? ચાલો ભાઈ, દક્ષકનો તો સુવાનો ટાઈમ થઈ ગયો છે. દક્ષક હાલા કરી જશે. હવે વાગ્યા છે લગભગ 3:30. ત્યાં સુધીમાં 4 વાગ્યાની બેન ઉઠી જશે. તો બસ આ જ કાર્યક્રમ ચાલે છે જીવનમાં. એક સુવે છે, એક ઉઠે છે, બસ ખવડાવો પીવડાવો ને સુવડાવો. જો રાત્રે છે ને 9 વાગી જાય ને તો તક્ષક સૂઈ જાય. તો તક્ષકને ઘરે મૂકીને પપ્પા પાસે અમને લોકોના હાથમાં આવી ગયો તો નિશિત. સો ફાઇનલી બહુ દિવસ પછી નિશિતભાઈ મળી ગયા. તો નિશિતભાઈને લઈને અમે લોકો જઈએ છીએ બહાર આંટો મારવા. ખરેખર એવું લાગે કે પોલું છે ને નિશિતને બહુ એટલે બહુ પ્રેમ કરે. તો એ છે ને એવું જ વિચારતી હતી કે પપ્પા હાથમાં આવી જાય ને તો ફરવા વયા જઈએ. आधी रात को घूमने जाएगी तू? अच्छा, और मम्मी पापा? और पापा तेरा भाई कहाँ है? मेरा भाई गले अरे अकेला है? ना दादा है। दादा ध्यान रखेंगे. हाँ रोया तो दादा चुप कर दे। दादा चुप कर दो. दूध दे। दूध दे. दूध पीने से सो जाता है भाई. जाओ चलो. चलो
આજે પોલુને ગિફ્ટ મળ્યું. હેપી બર્થડેનું રિટર્ન ગિફ્ટ. પોલું કેવું લાગ્યું તને ગિફ્ટ? अच्छू है. तूने उस फ्रेंड को हैप्पी बर्थडे बोला? कैसे बोला था? उसमें से देगी ना पोलू? इसमें से खुशी को देगी ना? પુષ્પા 2 આમ મજા આવી ગઈ. તક્ષકને ઘરે જ રાખીને ગઈ હતી અને હું સમાયરા અને સામે ભાઈ ભાભી રહે ને એ લોકો ગયા હતા. પોલુને એટલી બધી મજા નહીં. એકચ્યુઅલી એમ મૂવી છે ને બ્લેક થીમ પર છે. આમ કેમ કહેવાય ને એટલો દિવસવાળા સીન ને એવું બધું બહુ ઓછું છે. આમ નાઇટમાં શૂટ થયેલું હોય, જંગલ થીમ ને એવું બધું છે. તો એને કેવું આમ અંધારું અંધારું હતું ને તો એને મજા ના આવી એટલી બધી. એને તો એવું જ કે એવું જ કહેતી હતી આખા મૂવીમાં કે મને બહુ બીક લાગે છે. તો એનું તો કંઈ એટલું બધું સારું ઓલું નહોતું. બાકી મજા આવી. સારું છે. થોડું લોંગ મૂવી છે તો અગર પોસિબલ હોય તો દિવસે જ જોવા જવાય. એમ રાત્રે ઓલું જે કે લેટ શો જોવા જવાનું એવું તો ના જોઈ શકાય. કારણ કે કંઈક 3 કલાક 20 મિનિટનું તો મૂવી છે. એટલે જ આવવા જવામાં ઓલ ઓવર ટોટલ 4 કલાક તો થઈ જાય. હું 6 વાગે ગઈ હતી તો કેટલા 10:30 ઘરે આવી. 6 વાગ્યાનો તો શો હતો એકચ્યુઅલીમાં. તો ઘરેથી તો 5:30 નીકળી હતી. તો કાલે નિશિતભાઈ વહેલા આવી ગયા હતા ઘરે. તો કાલે નિશિતભાઈએ તક્ષકને રાખ્યો એન્ડ મારા પપ્પા પણ હતા ઘરે તો એને પણ રાખ્યો અને હું ને પોલું મૂવી જોઈ આવ્યા. ક્યારેક આવી રીતે બહાર જવું છે ને આમ રિચાર્જ થઈ જાય ને આમ જેમ કે આમ અનએક્સપેક્ટેડ રિચાર્જ થઈ જાય આપણી જેમ ફોનમાં થતું હોય. એક્સ્ટ્રા પ્લાન મળી જાય લાઈક કોઈ 5 GB એક્સ્ટ્રા આપી દે તો કેવી મજા આવી જાય. એના જેવું લાગે કે આમ કંઈક અલગ ફિલિંગ આવે. લાઈક ખુદના માટે કંઈક કરો અને આમ સારું લાગે ને કે હા માઇન્ડ ફ્રેશ થઈ ગયો. એવું નથી કે તક્ષકને ના લઈ જઈ શકાય બટ એને એકચ્યુઅલમાં કાંઈ ખબર ન પડે અને એને ત્યાં ના મજા આવી ને તો એ બિલકુલ મૂવી જોવા ના દે. તો મેં વિચાર્યું કે સમાયરા હજુ પણ 10 વાગે સૂવે છે, 10:30 સૂવે છે. ઇટ્સ ઓકે, ચાલે એટલું તો. બાકી નિશિતભાઈ ફૂલ ઓન બિઝી છે. કંઈ ન થાય એનું. છોડો, ચલો આપણે એન્જોય કરીએ. બાકી બસ ચાલી રહ્યું છે. તમે કહો નવું શું ચાલે છે? કેવી ઠંડી પડે છે? આમ મસ્ત મજાવાળી સ્વેટર પહેરવાવાળી. હું તો કાલે ફરીને આવી બહાર. ત્યાં મને તો કંઈ ઠંડી એવી ફીલ ના થઈ. કાલે એકચ્યુઅલીમાં હું સ્વેટર લઈને ગઈ હતી. કાલે મેં છે ને મસ્ત મજાનું મૂવી જોયું પુષ્પા 2. મજા આવી. સારું છે. 1 ટાઈમ જોઈ શકાય. ઘણું સારું છે. એમ તો જોઈ શકાય. 2 ટાઈમ્સ પણ જોઈ શકાય. પણ અત્યારના કોઈ લોકો 2 ટાઈમ્સ જોવા જાય એવા તો એક્સાઇટેડ હોતા નથી. પોલુને બહુ મજા આવે. ઝુકેગા નહીં સાલા એવું કરતી હોય છે. જો હમણાં એ આવશે ને તો હું બતાવીશ કે કઈ રીતે કરે છે. એન્ડ બાકી જોઈએ. હેલો, જો મારો તક્ષક મસ્ત મજાનો રેડી થઈને બેસી ગયો છે મમ્મા સાથે વિડીયોઝ બનાવવા માટે. તક્ષકને પણ મજા આવે વિડીયો બનાવવાની. જો હવે તે પણ ફૂલ એક્સપ્રેશન આપે બધી વાતમાં. હા પણ પાડે. તક્ષક હા પાડો. હા બોલતો તક્ષક હા. હા મમ્મા. હવે છે ને તક્ષક મમ્મા બોલતા પણ શીખી ગયો છે. પણ મૂડ ડિપેન્ડ્સ ઓન મૂડ કે એને બોલવું હોય છે ને તો એ બોલશે. હે ને તક્ષક? જો તક્ષક મમ્મા બોલો. મમ્મા બોલો તક્ષક. મમ્મા બોલો મમ્મા. આમ કરે છે. આ મારા તક્ષકનો ફર્સ્ટ સાઉન્ડ છે જે રેકોર્ડ થયો એકચ્યુઅલીમાં. હે ને તક્ષક? થતો ફિલહાલ ચાલી રહ્યું છે આજ જીવનમાં. બસ છોકરાઓ સાથે મસ્તી ચાલે છે. વિડીયોઝ બનાવો છો જોરદાર. મારું ઇન્સ્ટા આઈડી છે એમાં ફોલો કરો મને. સમાયરા ધ બેબી એન્ડ ધ બારકસિયાઓ મારા. મજા આવી રહી છે. બાકી જો જમવાનું બની ગયું છે હવે. બસ જો
બંનેને ખવડાવવાનું છે. અને તક્ષક માટેના ગુડ ન્યૂઝ છે કે તક્ષક આજકાલ વહેલા વહેલા સૂઈ જાય છે. લાઈક તક્ષકને શિયાળાની અસર આવી ગઈ છે. જેમ કે શિયાળામાં વહેલા વહેલા 7, 8:30, 9 વાગે સૂઈ જાય છે. સો યસ, હવે મમ્મા થોડી જલ્દી ફ્રી થઈ શકે છે. સમયરા 10 વાગે. આમ તો મેં છે ને બીજી વખત આવું ડેરિંગ કર્યું કે તક્ષકને ઘરે મૂકીને પિક્ચર જોઈ આવવાનું. ક્યારેક એવું લાગે કે સેલ્ફિશ સાઉન્ડ થાય, બટ આઈ થિંક કે અગર બચ્ચું તમારા વગર રહી શકતું હોય તો ડેફિનેટલી તમારે એવી કોશિશ કરવી જોઈએ કે તમારા વગર રહે. સેફ લોકો સાથે અગર હોય ઇટ્સ ઓકે, ફેમિલી મેમ્બર્સ સાથે તમે એને મૂકીને જઈ શકો છો. એ પણ થોડું એકલા રહેતા શીખશે અને તમે પણ તમારી લાઈફમાં કંઈક એન્જોય કરી શકો. ડેફિનેટલી હું એને બહુ મિસ કરું, પણ શું થાય, એને કંઈ મૂવી જોઈને કંઈ ખુશી ના મળે ને કાંઈ ખબર બી ન પડે. અને અગર એને ત્યાં ના મજા આવી, એનો મૂડ ખરાબ થઈ ગયો, તો એ તમને બિલકુલ મૂવી ના જોવા દે એન્ડ મૂડ ખરાબ થવો. એના કરતાં બેટર કે તમે એવી રીતે જઈ શકો. આની પહેલાં મેં કયું મૂવી જોયું હતું, કયું હતું મૂવી, એ પણ સારું હતું. એ બી હું એને ઘરે મૂકીને જ ગઈ હતી, સરસ હતું. ભૂલભુલૈયા. હા જો ભૂલભુલૈયા 3 આવ્યું હતું ને, એ મેં જોયું હતું. તેમાં પણ મેં એવું કર્યું હતું, ઘરે મૂકીને ગઈ હતી. ત્યારે એકચ્યુઅલી રાતનો ટાઈમ હતો, તો એનો કેવો 9 વાગ્યાનો સુવાનો ટાઈમ હોય, તો અમે 9:30નો શો બુક કર્યો હતો. તો 9:30 ગયા હતા અને રાત્રે આવ્યા હતા. ત્યાં સુધીમાં તો એ તો ઊંઘમાં જ હતો. એકચ્યુઅલમાં એને તો એટલી કાંઈ ખબર ન પડી. પણ કાલે હું ગઈ હતી ને તો દિવસવાળા શોમાં ગઈ હતી, તો 6 વાગે ગઈ હતી ને તો એ 7, 7:30 સૂતો. ત્યાં સુધીમાં એને કેવું એવું ખબર પડી ગઈ હતી કાલે કે મમ્મા મને મૂકીને ક્યાંક જતી રહી છે. કારણ કે આખો દિવસ કેવું હોય કે તક્ષક મારી સાથે, પોલું સાથે કે સામે ભાભી લોકો છે ને એમની સાથે રમતો હોય, તો એ બધાને આમ આવતા જતા જોતો હોય. તો કાલે અમે કોઈ નહોતું ને, તો એણે અમને જોયા નહીં, તો આમ શોધતો હતો. તો નિશિત ઘરે આવ્યો ને તો એ નિશિતને એવું કહેતો હતો મમ્મા કરીને. તો નિશિતે મને કીધું, મીન્સ એ મને મિસ કરી રહ્યો તો મજા આવી. મને ઘણું સારું લાગ્યું કે હું ના આવું તો મારા બેબી મને મિસ તો કરે છે. સારું છે, ગમ્યું મને કે હા ભાઈ ચલો મારું છોકરું મારા વગર રહી લે છે, એટલીસ્ટ 2-4 કલાક તો કાઢી લે. આ બધું કેવી એકદમ નાની વસ્તુઓ છે, પણ એકચ્યુઅલી આ બધું બહુ મેટર કરે. એક મમ્મીના લાઈફમાં બધું બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જાય. કારણ કે તમે તમારા બેબીઝને બહુ પ્રેમ કરો, બહુ બધો પ્રેમ કરો, પણ એકચ્યુઅલી એમની પાછળ આટલું બધું કરવામાં તમે તમારા માટે કંઈ જ ના કરી શકતા હો, ત્યારે એવું ફીલ થાય કે યાર બધું કંઈક ગડબડ થઈ ગઈ છે જીવનમાં. તો ક્યારેક તમે આવો બ્રેક લઈ લો, કંઈક પોતાના માટે કરો, મી ટાઈમ એન્જોય કરો, તો મજા આવી જાય યાર. ખુશ થઈ જાય, આમ દિલ ગાર્ડન થઈ જાય. સો દેટ્સ ઇટ ફોર ધ ડે. ચાલો કાલે મળીએ એક નવા વ્લોગ સાથે. મેં તમારું ડેલી રૂટીન જ શેર કર્યું. શેર તો શું કહેવાય, ડેલી રૂટીન બી ના કહેવાય, જસ્ટ મારી ફિલિંગ્સ શેર કરી કે મને તક્ષક વગર કેવું લાગ્યું મૂવી જોઈને. ચાલો કાલે મળીએ, કાલે નવા એક વ્લોગ સાથે. બાય, ગુડ નાઇટ.